આનંદ થાય છે કે તમારા જેવા પ્રતિષ્ઠિત ઇન્ફ્લુએન્સર જોડે આજે અમે મળીએ છીએ અને આમ તો ઘણા સમયથી તમને મોબાઈલમાં અને ડિજિટલ નેટવર્ક પર જોતા જોઈએ છે. એલચી વેલકમ ટુ માય ચેનલ. અત્યારે હું આવી ગયો છું હાથી મસાલાની ફેક્ટરીએ, જ્યાં ક્રિએટર મીટની ઇવેન્ટ છે બપોરે 3:30 લઈ અને 7:30 સુધીની. તો હું જે દરેક ઘરમાં જોવા મળે છે હાથી મસાલા બ્રાન્ડ, તો તેની આપણે ફેક્ટરી વિઝિટ કરશું, પ્રોડક્ટ રિવ્યૂ પણ કરશું. જઈ અને રજીસ્ટ્રેશન કરીએ. પ્રણવ વઢિયા. હવે સાહેબ તમારું નામ જણાવી દો. જી, મારું નામ દિવ્યન ભાડેશિયા છે. હું હાથી મસાલામાં સીએમઓ છું. ઓકે. અને હું અંદાજે હાથી મસાલા સાથે 13 વર્ષથી જોડાયેલો છું અને ખૂબ આનંદ. ઇવેન્ટની રૂપરેખા કેવી રીતે છે? ઇવેન્ટમાં આજે જે ઇન્ફ્લુએન્સર મિત્રો છે કે જેનાથી આજે તમે લોકો એમને જોઈને ઇન્ફ્લુઅન્સ થાવ છો, એમની વાતો પર તમે ભરોસો મૂકો છો, આજે એ જ તમારા પ્રિય ઇન્ફ્લુએન્સરોને આપણે હાથી મસાલા વિઝિટ કરાવશું, આખી ફેક્ટરી વિઝિટ કરાવશું. અમારા મસાલા કેમ દળાય છે, એક અનએડલ્ટરેટેડ પ્રોસેસ છે, ઝીરો હ્યુમન ટચથી એક સાફ સુથરા પેકિંગમાં અમે પેક કરીએ છીએ. ક્રાયોજેનિક ગ્રાઇન્ડિંગ ફેસિલિટીનો ઉપયોગ કરીએ છીએ. એક મિનિટ, એમાં હું તમને રોકું. જી જી જી. ક્રાયોજેનિકમાં મારી પાસે કે મેં ક્યાંક રીડ કર્યું છે કે મારી પાસે કંઈક માહિતી એવી છે કે ઇન્ડિયામાં સૌથી પહેલું સ્ટાર્ટ કરવાવાળા હાથી મસાલા છે. હા જી, ડેફિનેટલી. સૌથી મોટો અને સૌથી પહેલો ક્રાયોજેનિકનો પ્લાન્ટ આપણી પાસે છે, હાથી મસાલામાં બનેલો છે, અને જેનાથી નાઇટ્રોજનનો સ્પ્રે થાય છે મસાલા ઉપર, અને મસાલાના જે સત્વો છે એ લો ટેમ્પરેચર ઉપર ગ્રાઇન્ડિંગ થાય છે, જેના હિસાબે જળવાય છે અને તમને એક સારું વોલેટાઇલ ઓઇલ, સારા મસાલા તમારા ઘર સુધી પહોંચે છે. અને આપણે આ એક જ પ્લાન્ટ છે કે ઇન્ડિયામાં કે આઉટસાઇડ ઓફ ઇન્ડિયામાં ક્યાંય પ્લાન્ટ છે આના? અત્યારે આ મુખ્ય પ્લાન્ટ આ છે. બાકી આપણા ડીલર ડિસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક છે. ઓકે. પ્લસ આપણા બ્રાન્ડ સ્ટોર્સ છે અલગ અલગ સિટીમાં, ત્યાંથી આપણે ઓપરેટ કરતા હોઈએ છીએ. અને એપ્રોક્સ કેટલી પ્રોડક્ટ હશે? પ્રોડક્ટ એસકેયુઝ આપણે ગણી તો 300 થી વધારે આપણે એસકેયુઝ હશે. ઓકે. અને એક્સપોર્ટ પણ કરી છે? જે આપણે 60 કરતા વધુ દેશોમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ. ઓકે. તો તમારી પાસે ફસાઈ લાયસન્સ, એફએસએસઆઈ લાયસન્સ, બધું લીગલી ડોક્યુમેન્ટ પ્રોપરલી હશે? આંતરરાષ્ટ્રીય કક્ષાના જે બી લાયસન્સની જરૂરિયાત હોય છે બધા આપણી પાસે છે, અને બધા કન્ટ્રીમાં જ્યાં એક્સપોર્ટ કરવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે ત્યાંના ધારા ધોરણો આપણા દેશ કરતા અલગ છે, એમના લોકોની રિક્વાયરમેન્ટ અલગ છે, છતાં બી આપણે એ લોકોની જે બી રિક્વાયરમેન્ટ હોય એ ફૂલફિલ કરીને અહીંયાથી માલ સપ્લાય કરીએ. અમને ફેક્ટરી વિઝિટ માટે લઈ જાય છે. સ્વાદ અને સુગંધની શરૂઆત હવે થઈ રહી છે અને 6 થી 7 ક્રિએટરનું ગ્રુપ છે. તો હવે આપણે જોવા જઈએ મસાલેદાર અને સુગંધદાર ફેક્ટરી. ઓટોમેટિક પ્લાન્ટ છે રાજગરાનો. આપણો ડિટેલ્સ છે બધી, આપણે જે વસ્તુનું ધ્યાન રાખીએ છીએ આખી ડિટેલ્સ છે એની. આપણે મોઇશ્ચર કંટ્રોલ માટે કેવી રીતે પ્રોસેસ કરી છે? મોઇશ્ચર કંટ્રોલ છે ને, પ્રોડક્ટ જ્યારે આપણે પરચેસ કરીને ત્યારે જ આપણે એનું જોઈ લેતા હોઈએ છીએ. ઓકે. મોઇશ્ચર કરતા હોઈએ છીએ કઈ પ્રોડક્ટમાં કેટલું મોઇશ્ચર લેવલ છે, કેટલું હોવું જોઈએ, કેટલું ન હોવું જોઈએ, એનું બધું આપણે ધ્યાન રાખી પછી આપણે આખા મટીરિયલની ખરીદી કરીએ છીએ. એટલે રો મટીરિયલનું Yes, જે raw ટેસ્ટિંગ થાય પછી તમે આ મોઇશ્ચર પહેલા તમારું નામ ને કેટલા ટાઈમથી તમે છો એ ડિટેલ આપી દો. મારું નામ પિયુષ છે. હું આઈ થિંક 5 વર્ષથી જોબ કરું છું. ઓકે. સુપરવાઇઝર. પ્રોસિજરમાં રો મટીરિયલ એવું હોય છે, અહીંથી ડમ્પ કરવાનું હોય છે. આ આખો એને ક્લિનિંગ પ્લાન્ટ છે. ક્લિનિંગમાંથી બધું અલગ અલગ સેપરેટ થાય છે. એ પછી એમાં સાયલોમાં સ્ટોરેજ થાય છે. સાયલો ડમ્પિંગ સ્ટેશન છે. ત્યાં આ પ્લાન્ટમાં બધું ક્લિનિંગ થાય છે. 3 માળનું. ત્યાંથી ઓમાં સ્ટોરેજમાં જાય છે. 3 સાયલો છે, એમાં સ્ટોરેજ થાય છે. એમાંથી આ બધું સેપરેટ થાય છે. સેપરેટ થાય, લાસ્ટમાં આવું એને સ્ટોરેજ થાય છે. આ ફાઇનલ પ્રોડક્ટ. છેલ્લે આજે એ રાજા ફાઇનલ લોટ પ્રોડક્ટ એમાં ફાઇનલ થાય છે. પ્રોડક્ટ. હા. એ સાથે તમે કેટલું ડમ્પ કરી શકો? આ 50 ટન, 100 ટન અંદર કેપેસિટી કેટલી?
કેપેસિટી નહીં, એને કેપેસિટી પ્રમાણે લઈ લઈએ છીએ. ઓકે 1 કલાકનું 1 ટન જેટલું સાફ ક્લીન કરી આપીએ. 1 કલાક. અને સાયલોની કેપેસિટી કેટલી છે? 14,000 કિલો. 14,000 ટનની આ 14 ટન. બીજમાં આપણે કેટલો છે? આ ત્રણેય સાયલો છે? હા. ત્રણેયમાં 14 ટન કે ટોટલ 14 ના, ત્રણેયમાં 14. એટલે 42 ટનની કેપેસિટી થઈ. ઓકે. ને અત્યારે બતાવે છે આમાં 2.5 ટન છે, આમાં 9.5 ટન 39 39 કેજી અને પછી થઈ જાય. આ પેકિંગ મશીન કેટલું? 500 ગ્રામનું, કિલોનું? 200 ગ્રામનું અને 500 ગ્રામનું. 200 ગ્રામનું ને 500 ગ્રામનું. 1 કલાકમાં કેટલી કેપેસિટી છે આ 500 ગ્રામ કે 200 ગ્રામ? 200 ગ્રામની 55 પાઉચ પર મિનિટ 55 પાઉચ પર મિનિટ. Per 1 મિનિટમાં 55 પાઉચ હા. નીકળે છે. ને 35 500 ગ્રામના પર મિનિટ. રાજગરાનો જે એરિયા છે, ફ્લોર મિલ એરિયા છે, એ ખૂબ જ હ્યુજ Left પ્લાન્ટ side છે. ને બધું સાયલોની pouch છે. કેપેસિટી 42 અને ટનની છે. hygiene 1 નું મિનિટની તો અંદર 55 પાઉચ નીકળે છે. અને ક્લિનિંગ ને હાઇજીન બહુ જ સરસ છે. કોઈ પણ આપણે પ્રોડક્ટ લઈ છીએ તો પહેલાં આપણે હાઇજીન ચેક કરી છીએ. તો અહીંયા જે છે ફેક્ટરી વિઝિટ દરમિયાન ફૂલ્લી હાઇજીન મેન્ટેન કરવામાં આવ્યું છે ગવર્મેન્ટ રૂલ્સ મુજબ. ફેક્ટરી વિઝિટ દરમિયાન અમને એક ઇન્ફોર્મેશન મળી છે કે હાથી મસાલાના પ્લાન્ટની અંદર રોક સોલ્ટનો પ્લાન્ટ પણ ફ્યુચરમાં આવી રહ્યો છે, જે સિંધા નમક તરીકે ઓળખાય છે. કોઈ વિડીયો છે એ સ્પોન્સર નથી, ક્રિએટર મીટ હતી અને અમે જે ફેક્ટરી વિઝિટ જે કરી છે એ જ અમે તમને બતાવી. કોઈ પ્લાન્ટ બહુ મોટો છે, જોવામાં 1.5 થી 2 કલાક જેવો સમય ગયો છે. તો પાર્ટ 2 તમે જોવાનું ચૂકશો નહીં. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ